પાલનપુરની વાત કરવામાં આવે તો શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશને ઘરફોડ ચોરીના વડ શોધાયેલા ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાનો શોધી કાઢવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન આ સફળતા મળી હતી। નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિતના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલની રાહબરી હેઠળ પોલીસ ટીમ તપાસમાં હતી ત્યારે ગુનામાં સંડોવાયેલ આરોપી સાણંદ ખાતે હોવાની માહિતી મળી હતી। માહિતીના આધારે પોલીસે સાણંદથી આરોપીને ઝડપી પાલનપુર લાવી પૂછપરછ કરી હતી। माननीय रेंज आईजी परीक्षिता राठौड़ मैडम तथा माननीय जिला पुलिस वड़ा श्री वसंत सुंबे साहब द्वारा खास કરીને અત્યારે બનાસકાંઠામાં જે ઘરફોડ ચોરી કે અન્ય ચોરીઓમાં જે જોડાયેલા આરોપીઓ છે એ તમામને પકડી પાડવા માટેની ખાસ સૂચના છે અને ડ્રાઈવ છે। અંતર્ગત પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા ગત દિવસમાં જે 5 માર્ચ 2026ના રોજ તનુ મોટર્સનો જે શોરૂમ છે ત્યાં અજાણ્યા ઇસમો દ્વારા પ્રવેશ કરી અને ઓફિસમાંની તિજોરીમાં પડેલ જે 1,58,088 રૂપિયાની રોકડ રકમ છે એને ચોરી કરેલી હતી। આ બનાવ અંતર્ગત પાલનપુર પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે ગુનો અત્યાર સુધી અનડિટેક હતો તે બાબતમાં પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા જે અલગ અલગ ટીમોનું ગઠન કર્યું અને ટેકનિકલ રિસોર્સની આધારે અને હ્યુમન રિસોર્સિસના આધારે આખી આ તપાસ કરવામાં આવી રહી હતી। આ તપાસમાં ખાસ કરીને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના ધનીસિંહ હમીરસિંહ રાજપૂત સોઢા રહે જસાઈપરા વડાને આણંદ અમદાવાદ ખાતેથી પકડી લાવી આ ગુના સંબંધે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી કે તે પોતે અને તેમના મિત્ર વિક્રમપુરી જગનપુરી ગોસ્વામી રહે કપુરાસી લખપત જિલ્લો કચ્છ ભુજવાળો પૈસાની ગુજરાત હોય ચોરીની કરેલાની કબૂલાત એમને કરેલી છે અને આ ગુના અન્વયે જે ધનીસિંહ છે અને પોલીસે અટકાયત કરીને દિન 4ના પોલીસ કસ્ટડીમાં પણ મેળવેલી છે। તદુપરાંત આ જે ગુનામાં ઉપયોગમાં લેવેલ મોટરસાઇકલ મોબાઈલ તથા ઘરફોડ ચોરી દરમિયાન મેળવેલ રોકડ રકમમાંથી 48,500 એમ કરીને 99,500 જેટલો મુદ્દામાલ કબજે કરેલ છે। આરોપીમાં અત્યારે હાલમાં ધનીસિંહ હમીરસિંહ રાજપૂત પોલીસ કસ્ટડીમાં છે તથા એક જે આરોપી પકડવાનો બાકી છે એ વિક્રમપુરી જગનપુરી ગોસ્વામી જે પોરાસી તાલુકો લખપત જિલ્લો કચ્છ એ ભુજ ડિવિઝન પોસ્ટના એનડીપીએસ ગુનામાં હાલ ભુજ પાલરા જેલમાં છે અને તેની પણ હાલ પોલીસ કસ્ટડી મેળવવા માટેની જે પશ્ચિમ પીઆઈ છે એ કાર્યવાહી કરી રહ્યા છે। હું આપને જણાવી દઉં કે જે નાસ્તો કરતો જે આ ગુનામાં આરોપી બતાવ્યા છે જે હાલમાં જેલમાં છે એના પર ગુનાહિત ઇતિહાસમાં 5 જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ભરૂચ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં પણ આના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે। એ આરોપીની અમે લીગલ કસ્ટડી અત્યારે હાલ મેળવવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। આભાર।